વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણું ચટપટું કિચન. અત્યારે કેરીની સિઝન હોવાથી કાચી કેરી ખૂબ જ પ્રમાણમાં આવે છે અને કેરીમાંથી વિવિધ વસ્તુઓ પણ બને છે. તો ચટણીઓ પણ અનેક પ્રકારની છે. તો એમાં આજે હું કાચી કેરી મેં લીધી હતી પણ થોડીક પાકી ગઈ છે, એટલે કે નેચરલ મીઠાશની ફ્લેવરવાળી કાચી કેરીની ચટણી આજે આપણે બનાવશું, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને તમે કોઈ પણ ફરસાણ સાથે, ઢોકળા સાથે, થેપલા સાથે, ચિપ્સ સાથે, ભજીયા છે, પુડલા છે, તેના સાથે આપણે ખાઈ શકીએ છીએ. બને છે પણ ખૂબ જ સરળથી અને સ્વાદમાં પણ ખૂબ જ સરસ હોય છે. એટલે અત્યારે કેરીની સિઝન હોય ત્યારે જો આવી ચટણી બનાવીને આપણે ખાઈએ તો આપણે ખૂબ જ ટેસ્ટી ચટણી ખાવાની, ખાટી, મીઠી, તીખી, આ બધો ટેસ્ટ સરસ ચટણીમાં આવે. ચટણી એટલે એવી વસ્તુ કે જે આપણે ચાટીને ખાવાની હોય, તો એનાથી આપણા જીભ ઉપરના જે આપણે 3000 જેટલા સ્વાદ કેન્દ્રો આવેલા છે, જે ખુલે છે. એટલા માટે આપણે ચટણી છે એને આપણે ચાટીને ખાવી જોઈએ. અને ભોજનમાં આપણે ચટણીનો ઉપયોગ કરીએ તો આપણા સ્વાદના કેન્દ્ર છે, લાળ ગ્રંથિ છે, સતેજ થાય છે અને એના લીધે આ જે લાળ ગ્રંથિ છે એ ભોજનને પચાવવાનું કામ કરે છે. તો આ રીતે આપણે લાળ ગ્રંથિને ઉત્તેજિત કરી અને આપણે જો ચટણીનો ઉપયોગ કરીએ તો સરસ ભોજન છે એ સુપાચ્ય બને છે. તો આવો આજે આપણે બનાવીએ નેચરલ મીઠાશવાળી કેરીની ચટણી. કેરીની ચટણી બનાવવા માટે સૌપ્રથમ અહીં મેં એક મીડિયમ સાઇઝની કેરી લીધી છે. તેને સરસ રીતે ધોઈ લીધી છે. હવે આપણે તેની છાલ ઉતારી લેશું અને ત્યારબાદ આપણે નાના નાના કટકા કરી લેશું. કેરી લીધી હતી તો કાચી, પણ 2-3 દિવસ પડી રહી, એમાં બહારથી કઠણ અને અંદર મેં સમારી તો સહેજ પીળાશ પડતા રંગની જોઈ, એટલે ટેસ્ટ પણ થોડો મીઠો થઈ ગયો હતો. એટલે મને થયું કે ચાલો આજે આની ચટણી બનાવી લઉં, કેમ કે ઘરમાં લીલા ધાણા ભાજી, મરચાં, આદું બધું જ પડ્યું હતું અને મસ્ત મજાની ટેસ્ટી એવી ચટણી મેં કીધું થઈ જશે. એટલે પછી આ રીતે કેરીની ચટણી કરવાનો મેં વિચાર કર્યો અને તેને કાપી અને બધી વસ્તુને મિક્સ કરી અને મસ્ત મજાની ચટણી બની ગઈ. તો આ રીતે તમે કોઈ પણ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ જો આ રીતે તમે કેરીની ચટણી બનાવો તો અંદર કોઈ પણ ગળપણની જરૂર નથી પડતી, છતાં પણ એટલી સરસ સ્વીટનેસ આવી ગઈ હતી કે કંઈ પણ અહીં મેં ગળપણ ઉમેર્યું નથી. તો આ રીતે 6 રસો અહીં આપણે આ ચટણીમાંથી મળે છે. તો આપણે આ ચટણી ભોજન સાથે લઈએ તો ભોજનનો સ્વાદ વધારી દે છે. તો અહીં કેરીના કટકા થઈ ગયા છે. હવે હું આટલું આદું છે એની છાલ ઉતારી લઉં છું અને ત્યારબાદ આપણે તેના નાના નાના કટકા કરી લેશી, જેથી ગ્રાઇન્ડરમાં તે સરળતાથી પીસાઈ જાય. અને મેં થોડા ફુદીનાના 10થી 15 તાજા પાન લીધા છે અને મુઠ્ઠી એક જેવી કોથમરી ધોઈને રાખી છે. અને ત્યારબાદ આપણે મરચાંને પણ ઝીણા ઝીણા કાપી લેશું અને બધી જ વસ્તુને સરસ મિક્સર ગ્રાઇન્ડરમાં ક્રશ કરી લેશું. તો અહીં તમે જુઓ, બધી જ વસ્તુઓ ભોજનને સુપાચ્ય બનાવે તેવી લીધેલી છે. તો લીલા ધાણા એટલે કે કોથમરીના પાન જ્યારે આપણે ભોજનમાં લઈએ છીએ તો તે પાચનમાં મદદરૂપ થાય છે. ત્યારબાદ આપણે ફુદીનાના 8-10 પાન લીધા છે, તે પણ ગેસ અને એસિડિટી દૂર કરવામાં અને ભોજનને પચાવવામાં મદદરૂપ છે. એવી જ રીતે આદુનો પણ એટલો જ ઉપયોગ છે. તો આ રીતે બધી જ વસ્તુઓ દરેક સ્વાદવાળી 6 રસનું જો આપણા શરીરમાં બેલેન્સ હોય તો આપણે ક્યારેય માંદા પડતા નથી. તો આ રીતે આપણે બધા જ રસ છે લેવા જોઈએ. તો આ રીતે 1 ચમચી જેટલી જો આપણે રોજિંદા જીવનમાં ચટણી ખાઈએ તો એનાથી આપણા ભોજનની રુચિ પણ ઉકળે છે અને સ્વાદમાં પણ આપને મજા આવે છે. તો આ રીતે લીલા ધાણાની કોઈ પણ પ્રકારની ચટણી બનાવી અને આપણે રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ કરવો જોઈએ. હવે આપણે બધી વસ્તુ મિક્સરના નાના જારમાં લઈ લીધી છે અને જરૂર પૂરતું ફક્ત મીઠું ઉમેર્યું છે.
બાકી બીજા બધા રસ તો એમાં છે જ, એટલે આપણે બીજી કંઈ જરૂર નથી અને પાણી પણ અહીં ઉમેરવાનું નથી. તો આ રીતે મસ્ત મજાની જુઓ કેટલી ફાઇન ચટણી બની અને આપણી તૈયાર છે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારો વિડીયો જોવા બદલ આભાર.